નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજે આપણે એક એવા પુસ્તકની દુનિયામાં ઊંડા ઉતરીએ જેણે લખાયાના લગભગ 100 વર્ષ પછી પણ પોતાની ધાર ગુમારી નથી. આપણે વાત કરી રહ્યા છીએ વર્જિનિયા વુલ્ફના 1929ના પ્રભાવશાળી પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓન વિશે. બિલકુલ. અને આ કોઈ નવલકથા નથી. ના, આ એક દીર્ઘ નિબંધ છે જેણે સાચું કહું તો નારીવાદી સાહિત્યની દિશા જ બદલી નાખી. બરાબર. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ પુસ્તક એના સમયમાં આટલું વિસ્ફોટક કેમ હતું અને એના વિચારો આજે પણ કેમ મહત્વના છે. અને એ સમજવું પણ રસપ્રદ છે કે આ પુસ્તકનો આઈડિયા આવ્યો ક્યાંથી. હા, ક્યાંથી? આ કોઈ લાઇબ્રેરીના શાંત ખૂણામાં બેસીને લખાયેલો ગ્રંથ નથી. વાત એમ છે કે 1928માં વુલ્ફ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગઈ હતી. ઓકે. ત્યાં એમણે સ્ત્રીઓની 2 કોલેજમાં નારી અને કલ્પના સાહિત્ય વિષય પર 2 લેક્ચર આપ્યા હતા. અને એ સમયનો માહોલ વિચારો. કેવો હતો એ સમય? બ્રિટનમાં સ્ત્રીઓને હમણાં જ એ જ વર્ષે પુરુષોની બરાબરીનો મતાધિકાર મળ્યો હતો. શિક્ષણ, નોકરી, પૈસા દરેક જગ્યાએ ભયંકર અસમાનતા હતી. એટલે એ માહોલમાં વુલ્ફનો આ અવાજ એકદમ નવો અને ક્રાંતિકારી હતો. બિલકુલ. ચાલો તો એ અવાજને બરાબર સાંભળીએ. પુસ્તકનું શીર્ષક જ એની સૌથી મોટી દલીલ છે. હા, એકદમ સીધી અને સ્પષ્ટ વાત. વુલ્ફ કહે છે, "અ વુમન મસ્ટ હેવ મની એન્ડ અ રૂમ ઓફ હર ઓન ઇફ શી ઇઝ ટુ રાઇટ ફિક્શન." ગુજરાતીમાં કહીએ તો જો કોઈ સ્ત્રીને લખવું હોય તો તેની પાસે પૈસા અને પોતાનો એક ઓરડો હોવો જ જોઈએ. પહેલી નજરે આ વાત બહુ ભૌતિકવાદી લાગે, ખરું ને? એમ થાય કે શું કળા માટે પૈસા અને ઓરડો આટલા બધા જરૂરી છે? અને અહીંયા જ વુલ્ફની પ્રતિભા દેખાય છે. એ કોઈ ઊંચી ફિલોસોફીની વાત નથી કરતી. ના, બિલકુલ નહીં. એ સીધી વાત કરે છે. જ્યારે તે કહે છે વર્ષે 500 પાઉન્ડ અને એક ઓરડું, ત્યારે તે માત્ર વસ્તુઓની વાત નથી કરી રહી. તો પછી? આ બંને શક્તિશાળી પ્રતીકો છે. 500 પાઉન્ડ એટલે આર્થિક સ્વતંત્રતા. એવી આઝાદી જ્યાં તમારે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. બરાબર. કોઈ પિતા, પતિ કે ભાઈ પર. અને ઓરડો. ઓરડો એટલે માનસિક સ્વતંત્રતા. હા, એકાંત. એક એવી જગ્યા જ્યાં દુનિયાભરના વિક્ષેપોથી દૂર રહીને તમે તમારા વિચારો સાથે રહી શકો. જ્યાં કોઈ આવીને એમ ન કહે કે ચાલો હવે રસોઈનો સમય થઈ ગયો. હા, બસ એ જ. વુલ્ફની મૂળ દલીલ એ છે કે પ્રતિભા કોઈ જાદુઈ રીતે હવામાં નથી ખીલતી. એને પોષણ જોઈએ. અને એ પોષણ માટે ભૌતિક અને માનસિક પરિસ્થિતિઓ અનિવાર્ય છે. એમણે કહ્યું છે કે પ્રતિભા ભૂખ્યા પેટે નથી આવતી. કળા માટે પણ પહેલા દાલ રોટલીની વ્યવસ્થા જોઈએ. આ જ વિચારને પછીથી ભૌતિકવાદી નારીવાદ જેવું ભારેખમ નામ મળ્યો. એક મિનિટ, આ તો ગજબ વાત છે. એટલે એ સાહિત્ય જેવી ઉચ્ચ બાબતને સીધી રસોડા સાથે જોડી રહી છે? હા, બરાબર. અત્યાર સુધી તો આપણે એવું જ માનતા આવ્યા છીએ કે મહાન વિચારો તો ગરીબી અને સંઘર્ષમાં જ જન્મે છે. વુલ્ફે તો આખો ખ્યાલ જ ઉલટાવી નાખ્યો. અને આ વાતને સાબિત કરવા માટે તે ઓક્સફર્ડ. એટલે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનું કાલ્પનિક મિશ્રણ. હા. ત્યાંની મુલાકાતનું એકદમ જીવંત વર્ણન કરે છે. તે 2 અલગ-અલગ ભોજન સમારંભમાં જાય છે. અને તેની તુલના કરે છે. પહેલા તે પુરુષોની કોલેજમાં લંચ લે છે. ત્યાંનું દૃશ્ય જ અલગ છે. ભવ્ય ડાઇનિંગ હોલ. અને ખાવાનું તો વાહ, કેવું હતું? સ્વાદિષ્ટ. માછલી, રોસ્ટ કરેલું પક્ષી, જાતજાતની ચટણીઓ અને સાથે ઉત્તમ વાઇન. અને આ ભવ્ય ભોજનનું પરિણામ શું આવ્યું? પરિણામ? ઉત્તમ વાતચીત. લોકો હળવાશથી, આનંદથી એકબીજા સાથે વિચારોની આપ-લે કરી રહ્યા છે. વુલ્ફ નોંધે છે કે આવા સારા ભોજન પછી મગજમાં નવા વિચારો આવે છે. પણ પછી ચિત્ર બદલાય છે. હા, પછી તે સ્ત્રીઓની કોલેજમાં ડિનર માટે જાય છે. અને ત્યાં શું હતું? ત્યાંનું વાતાવરણ એકદમ સાદું. અને ભોજન તો એકદમ બેસ્વાદ. પાતળું સૂપ, કઠણ માંસ, બાફેલા બટાકા. અને પીવા માટે માત્ર પાણી. બરાબર. કારણ સ્પષ્ટ હતું. સ્ત્રીઓની કોલેજ પાસે ફંડ નહોતું. પૈસાની તંગી. આ 2 ભોજનની સરખામણી કરીને વુલ્ફ એક ધારદાર વાક્ય લખે છે, જે આજે પણ એટલું જ પ્રચલિત છે. કયું વાક્ય? સારું જમ્યા વિના કોઈ સારું વિચારી શકતું નથી, પ્રેમ કરી શકતું નથી કે સારી રીતે ઊંઘી શકતું નથી. ઠીક છે. એટલે પૈસા અને સારું ભોજન બુદ્ધિ માટે જરૂરી છે,
પણ જો કોઈ સ્ત્રીમાં જન્મથી જ અસાધારણ પ્રતિભા હોય તો શું એ આ બધી ભૌતિક અડચણોને પાર ન કરી શકે? તમે બરાબર પકડ્યો. અહીં નિબંધનો સૌથી હૃદયસ્પર્શી અને પ્રખ્યાત ભાગ આવે છે, શેક્સપિયરની બહેનની કાલ્પનિક વાર્તા. ઓકે. વુલ્ફ એક સરળ પણ ઊંડો પ્રશ્ન પૂછે છે. ઇલિઝાબેથન યુગમાં જ્યારે વિલિયમ શેક્સપિયર થયા ત્યારે કોઈ સ્ત્રી લેખિકા કેમ નહોતી? શું સ્ત્રીઓમાં પ્રતિભા જ નહોતી? આ પ્રશ્નનો જવાબ આપવા માટે તે જ્યુડિથ શેક્સપિયર નામના એક કાલ્પનિક પાત્રની રચના કરે છે. હા, તે કલ્પના કરે છે કે વિલિયમ શેક્સપિયરને જ્યુડિથ નામની એક બહેન હતી. અને તે તેના ભાઈ જેટલી જ, કદાચ તેનાથી પણ વધુ પ્રતિભાશાળી હતી. બિલકુલ, પણ બંનેના જીવનની દિશા જન્મથી જ અલગ હતી. વિલિયમને સ્કૂલે મોકલવામાં આવ્યો. અને જ્યુડિથને? એને ઘરે રાખવામાં આવી. જ્યારે વિલિયમ પુસ્તકો વાંચતો હતો ત્યારે જ્યુડિથ મોજા સાંધી રહી હતી. એને ભણવાની ખૂબ ઈચ્છા હતી. હા, પણ તેના માતાપિતા તેને ટોકતા કે આ બધું છોકરીઓનું કામ નથી. તેના પર નાની ઉંમરે જ લગ્ન માટે દબાણ કરવામાં આવ્યો. અને પછી તે ભાગી જાય છે? હા, તે લગ્નના દબાણથી ભાગીને લંડન પહોંચે છે. તેને પણ ભાઈની જેમ થિયેટરની દુનિયામાં નામ કમાવવું છે. પણ ત્યાં તેને ઠોકર વાગે છે. બરાબર. પુરુષો તેની પ્રતિભાને બદલે તેના શરીરને જુએ છે. કોઈ તેને કામ આપવા તૈયાર નથી. કારણ કે તે એક સ્ત્રી છે. એક થિયેટર મેનેજર નિક ગ્રીન તેની મજાક ઉડાવે છે, પણ પછી તેનો ફાયદો ઉઠાવે છે. આ વાર્તા ખૂબ જ દુઃખદ છે. પણ વુલ્ફ અહીં શું કહેવા માંગે છે? વુલ્ફનો જવાબ સ્પષ્ટ છે. જ્યુડિથની વાર્તાનો અંત અત્યંત કરુણ છે. તે આત્મહત્યા કરી લે છે, ખરું ને? હા, તે ગર્ભવતી બને છે, તેના બધા સપના તૂટી જાય છે અને હતાશામાં તે આત્મહત્યા કરી લે છે. સાચું કહું તો મેં જ્યારે પહેલીવાર આ વાંચ્યું ત્યારે હું થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગઈ હતી. તો જ્યુડિથ એ કોનું પ્રતીક છે? જ્યુડિથ કોઈ એક સ્ત્રી નથી. તે વેડફાઈ ગયેલી સ્ત્રી શક્તિનું પ્રતીક છે. તે એ લાખો કરોડો અનામી સ્ત્રીઓ છે જેમનામાં પ્રતિભા હતી પણ સમાજે તેમને ક્યારેય તક જ ન આપી. એટલે ઇતિહાસમાં સ્ત્રીઓની ગેરહાજરીનું કારણ પ્રતિભાનો અભાવ નહીં, પણ તક, શિક્ષણ અને સ્વતંત્રતાનો અભાવ હતો. બસ એ જ. અને આ તકોનો અભાવ માત્ર ઘરમાં જ નહીં, પણ સમાજની મોટી સંસ્થાઓમાં પણ હતો. આને સમજાવવા વુલ્ફ આપણને બ્રિટિશ લાઇબ્રેરીમાં લઈ જાય છે. હા, ત્યાં તે જાણવાનો પ્રયત્ન કરે છે કે સ્ત્રીઓ ગરીબ કેમ છે. અને એને શું જોવા મળે છે? તેને આઘાત લાગે છે કે આ વિષય પર પુરુષોએ હજારો પુસ્તકો લખ્યા છે અને મોટાભાગના પુસ્તકો સ્ત્રીઓ કેટલી હલકી અને નબળી છે તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ પ્રોફેસરો આટલા ગુસ્સામાં કેમ છે? બરાબર. આ ગુસ્સાનું કારણ શોધવા માટે તે પ્રોફેસર વોન એક્સ નામના એક કાલ્પનિક પ્રોફેસરની કલ્પના કરે છે અને અહીં તે પોતાનો પ્રખ્યાત અરીસાનો સિદ્ધાંત રજૂ કરે છે. અરીસાનો સિદ્ધાંત એ શું છે? વુલ્ફ કહે છે કે સદીઓથી સ્ત્રીઓ એક જાદુઈ અરીસા જેવું કામ કરતી આવી છે, જેમાં પુરુષ પોતાનું પ્રતિબિંબ જુએ છે જે તેના અસલી કદ કરતાં બમણું મોટું દેખાય છે. વાહ! એટલે મોટાભાગના પુરુષોને આ અરીસાની જરૂર હોય છે? હા. યુદ્ધો લડવા, સામ્રાજ્યો સ્થાપવા, આ બધા માટે જે આત્મવિશ્વાસ જોઈએ તે આ અરીસામાંથી મળે છે. અને જો સ્ત્રીઓ આ અરીસા તરીકે કામ કરવાનું બંધ કરી દે તો પુરુષનો આત્મવિશ્વાસ ઢગમગી જાય છે. બરાબર. એટલે વુલ્ફની વાત ખરેખર એ જ છે કે પિતૃસત્તા માત્ર જુલમ નથી, પણ પુરુષોની સામૂહિક અસુરક્ષા પર ટકેલી એક સિસ્ટમ છે. બિલકુલ. પ્રોફેસરનો ગુસ્સો સ્ત્રીઓ પ્રત્યે નથી પણ પોતાની અંદર રહેલી અસુરક્ષામાંથી જન્મે છે. આ વિચાર 1929માં કેટલો વિસ્ફોટક હશે? અત્યંત વિસ્ફોટક. અને આ સામાજિક વિશ્લેષણ પછી વુલ્ફ સાહિત્ય જગતની અંદર ડોકિયું કરે છે. તે 19મી સદીની લેખિકાઓ જેમ કે જેન ઓસ્ટિન અને બ્રોન્ટી બહેનોની વાત કરે છે. અને તે એક રસપ્રદ પ્રશ્ન પૂછે છે, આ સ્ત્રીઓએ મોટાભાગે નવલકથાઓ જ કેમ લખી, કવિતા કે નાટકો કેમ નહીં? સામાન્ય બેઠક ખંડમાં લખતી હતી, જ્યાં સતત વિક્ષેપો હોય. હા, પરિવારના સભ્યો, નોકરો, બાળકોની અવરજવર. કવિતા કે નાટક લખવા માટે જે એકાગ્રતા જોઈએ તે આવા માહોલમાં શક્ય નહોતી. પણ નવલકથા ટુકડે ટુકડે લખી શકાય છે. બરાબર. અને આ વિક્ષેપોની અસર તેમના લખાણ પર પણ દેખાય છે. વુલ્ફ કહે છે કે ચાર્લોટ બ્રોન્ટીની નવલકથામાં પણ ક્યાંક ક્યાંક ગુસ્સો અને આક્રોશ દેખાય છે. જ્યારે જેન ઓસ્ટિન એકદમ શાંત અને તટસ્થ રીતે લખી શકતી હતી. હા, જાણે તેને આસપાસના વિક્ષેપોની કોઈ અસર જ ન થતી હોય. પણ પછી વુલ્ફ ભવિષ્ય તરફ જુએ છે.
તે મેરી કાર્માઇકલ નામની એક કાલ્પનિક લેખિકાની નવલકથા વાંચે છે અને તેમાં એક વાક્ય પર તેની નજર અટકી જાય છે. ક્લોઈ લાઇક્ડ ઓલિવિયા. ક્લોઈને ઓલિવિયા ગમતી હતી. બસ આટલું જ વાક્ય. આમાં શું મોટી વાત છે? પહેલી નજરે કંઈ નહીં, પણ વુલ્ફ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તે કહે છે કે સાહિત્યના ઇતિહાસમાં ત્યાં સુધી સ્ત્રીઓને હંમેશા પુરુષોના સંબંધમાં જ રજૂ કરવામાં આવતી હતી. કાં તો પત્ની, કાં તો પ્રેમિકા, કાં તો માતા. અથવા તો બીજી સ્ત્રીની હરીફ. પણ ક્લોઈ લાઇક્ડ ઓલિવિયા વાક્ય પહેલીવાર બે સ્ત્રીઓને એકબીજાની મિત્ર તરીકે રજૂ કરે છે. તેમના સંબંધોમાં પુરુષ કેન્દ્રમાં નથી. બરાબર. તે સ્ત્રીઓના એવા જગત તરફ ઇશારો કરે છે જે પુરુષોના સંદર્ભ વગર પણ અસ્તિત્વ ધરાવે છે. વુલ્ફ કહે છે કે સાહિત્ય માટે આ એક અજાણ્યો પ્રદેશ હતો. આ તો અદ્ભુત અવલોકન છે. અને નિબંધના અંતે વુલ્ફ આપણને એક ખૂબ જ દાર્શનિક વિચાર તરફ લઈ જાય છે, ખરું ને? હા, તે લંડનની ગલીમાં એક યુવક અને યુવતીને એક જ ટેક્સીમાં સાથે બેસીને જતા જુએ છે. અને આ દ્રશ્ય તેના મનમાં એક નવા વિચારને જન્મ આપે છે. હા, તે દ્રશ્ય એકતા અને સુમેળનું પ્રતીક બની જાય છે. તેના પરથી તે ઉભયલિંગી મનનો સિદ્ધાંત રજૂ કરે છે. ધી એન્ડ્રોજીનિયસ માઇન્ડ. તે કહે છે કે મહાન સર્જકનું મન ઉભયલિંગી હોવું જોઈએ. આનો અર્થ એ છે કે દરેક પુરુષના મનમાં એક સ્ત્રી તત્વ હોય છે અને દરેક સ્ત્રીના મનમાં એક પુરુષ તત્વ હોય છે. અને મહાન કળા ત્યારે સર્જાય છે જ્યારે આ બંને તત્વો સુમેળમાં કામ કરે છે. બરાબર. લખતી વખતે લેખકે પોતાની જાતિના અહંકારથી ઉપર ઉઠીને એક સંપૂર્ણ માનવ તરીકે લખવું જોઈએ. તો શું આ પુસ્તક સંપૂર્ણ છે? શું તેની કોઈ ટીકા નથી થઈ? કોઈ પણ મહાન કૃતિ સંપૂર્ણ નથી હોતી. આ પુસ્તકની બે મુખ્ય ટીકાઓ થઈ છે. પહેલી છે વર્ગભેદ. ક્લાસિઝમ. હા, વુલ્ફ જ્યારે વર્ષે 500 પાઉન્ડ અને પોતાનો ઓરડોની વાત કરે છે ત્યારે તે સ્પષ્ટપણે ઉચ્ચ મધ્યમ વર્ગની શ્વેત સ્ત્રીઓની વાત કરી રહી છે. તે મજૂર વર્ગની સ્ત્રીઓના સંઘર્ષ વિશે લગભગ મૌન છે. બરાબર. અને બીજી ટીકા જાતિભેદને લગતી છે, જે ખાસ કરીને અશ્વેત નારીવાદી લેખિકાઓ દ્વારા કરવામાં આવી. રેસિઝમ. પ્રખ્યાત લેખિકા એલિસ વોકરે આ મુદ્દા પર ખૂબ જ સશક્ત રીતે લખ્યું છે. એમણે વુલ્ફની દલીલ સામે અમેરિકાની ગુલામ કવયત્રી ફિલિસ વ્હીટલીનું ઉદાહરણ મૂક્યું. ફિલિસ વ્હીટલી પાસે ન તો પૈસા હતા ન ઓરડો હતો. તે ગુલામ હતી. તેમ છતાં તેમણે કવિતાઓ લખી. અત્યંત વિપરીત પરિસ્થિતિઓમાં. હા, વોકરની દલીલ એ હતી કે વુલ્ફની થિયરીમાં સ્ત્રીની આંતરિક શક્તિ અને સંઘર્ષ છતાં સર્જન કરવાની ક્ષમતાની અવગણના થાય છે. તો આખા વિશ્લેષણનો સાર એ છે કે વર્જિનિયા વુલ્ફની મૂળ દલીલ ક્રાંતિકારી હતી. કળા અને સર્જનાત્મકતા ભૌતિક અને સામાજિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. બિલકુલ. ઇતિહાસમાં સ્ત્રીઓ ઓછું લખી શકી તેનું કારણ પ્રતિભાની કમી નહોતી, પણ સંસાધનોનો અભાવ હતો. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય છે. ચોક્કસ. આજે ડિજિટલ યુગમાં પોતાનો ઓરડો વર્ચ્યુઅલ હોઈ શકે છે અને 500 પાઉન્ડનો અર્થ પણ બદલાઈ ગયો છે. તો સવાલ એ છે કે વુલ્ફના મૂળભૂત વિચારો આજે કેટલા પ્રસ્તુત છે? હા, સ્ત્રી સર્જકો માટે આજે કયા નવા ઓરડા અને કયા નવા બંધનો છે? શું ઇન્ટરનેટનો સતત ઘોંઘાટ એ આજના જમાનાનો સામાન્ય બેઠક ખંડ બની ગયો છે? અને આજની જ્યુડિથ શેક્સપિયરને કઈ અદૃશ્ય સાંકળો બાંધી રહી છે? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ